તો મોરબીમાં ટંકારા સિવાયના આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે, જેને લઈને મોરબી શહેરમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તો વાંકાનેરના રતી દેવડી ગામે 50 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે બ્રહ્માણી 2 ડેમમાં પાણી નવા નીરની આવક થતા ડેમના દરવાજા ખોલવા પડ્યા છે. તો મચ્છુ 2 ડેમના 9 ગેટ 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. આ સિવાય મચ્છુ 3 ડેમના 7 ગેટ 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. તો ડેમ 2 ગેટના 8 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. વાંકાનેર રતી દેવડીમાંથી 50 લોકોને બચાવાયા છે. મચ્છુ 2 ડેમના 9 દરવાજા 4 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે, જ્યારે કે મચ્છુ 3 ડેમના જે દરવાજા છે તે 7 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે પાણીની જે આવક થઈ છે જેને લઈને આ ખોલવામાં આવ્યા છે. મચ્છુ 2 અને મચ્છુ 3 ડેમમાં નવા નીરની આવક જોવા મળી છે. તો આજે સવારે 7 થી 10 વાગ્યા સુધી મોરબી શહેરમાં 64 મિલીમીટર, વાંકાનેરમાં 52 મિલીમીટર, હળવદમાં 19 મિલીમીટર, વાંકાનેરમાં 17 મિલીમીટર અને માળિયામાં 13 મિલીમીટર વરસાદ વરસ્યો છે. વાંકાનેરમાં રતી દેવડીમાં જે લોકોને બચાવ્યા તેમજ જે સમગ્ર વરસાદની વાત કરીએ, મોરબીમાં 64 મિલીમીટર, હળવદમાં 19 મિલીમીટર, વાંકાનેરમાં 17 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે કે મોરબીમાં 64 અને ટંકારામાં 52 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. સમગ્ર પંથકમાં વરસાદ વરસતાની સાથે જ હળવદમાં 19 મિલીમીટર અને વાંકાનેરમાં 17 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. મોરબી ટંકારાની વાત કરીએ, મોરબીમાં 64 મિલીમીટર, જ્યારે કે ટંકારામાં 42, હળવદમાં 19 અને વાંકાનેરમાં 17 મિલીમીટર વરસાદ વરસ્યો છે. વધુ વાતચીત માટે સંવાદદાતા રવિ જોડાયા છે. જે રવિ, વરસાદને લઈને મોરબીની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. હાલની શું અપડેટ્સ મળી રહ્યા છે? કેટલો વરસાદ વરસી ચૂક્યો છે? જે મોરબી પંથકમાં જે ડેમો આવેલા છે તે તમામ ડેમો ઓવરફ્લો થયા છે. ત્યારે વાંકાનેરમાં મચ્છુ 1 ડેમ છે તે હાલ ઓવરફ્લો થતા જે મચ્છુ 1 ડેમનું પાણી મચ્છુ 2 ડેમમાં આવવાથી જે નીચાણવાળા વિસ્તારો છે તેમને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે વાત કરવામાં આવે ટંકારાની, તો ટંકારામાં જે ડેમો છે તેમને પણ હાલ ઓવરફ્લો થતા જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ પાણી ફરી વળ્યા છે. તેના કારણે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને તમામ જે તેમની ટીમો છે તે રવાના થઈ ગઈ છે અને નીચાણવાળા વિસ્તારોને હાલ સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરી છે. જ્યારે જે વાત કરવામાં આવે તો વાંકાનેરના મચ્છુ 1 ડેમ છે તે ઓવરફ્લો થતા જ 22 જેટલા ગામોને હાલ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને તમામ કામગીરી તંત્ર દ્વારા હાથ ધરી છે. જ્યારે રેસ્ક્યુ ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. હાલ રેસ્ક્યુ ટીમ પણ ક્યાંક ને ક્યાંક જે ઓપરેશન કરવા પડે તો ઓપરેશન કરવા માટે પણ ખડે પગે રહી છે. જી આભાર રવિ સમગ્ર માહિતી આપવા માટે. તો બ્રહ્માણી 2 ડેમના દરવાજા પણ ખોલવામાં આવે છે. જે રીતે સંવાદદાતાએ જણાવ્યું તે પ્રમાણે કે મચ્છુ ડેમમાં નવા નીરની આવક થવાથી ડેમ જે છે તે ઓવરફ્લો થઈ ગયા છે. મચ્છુ 2 અને મચ્છુ 3 ડેમના દરવાજા ખોલી દેવામાં આવે છે, જેમાંથી વધુ નીરની આવક થતાની સાથે જ તેના દરવાજા ખોલવાની ફરજ પડી છે. જ્યારે કે વરસાદને લઈને મોરબીની શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.